આણંદ ખાતે આવેલા ખંભાતથી આ સમાચાર સામે આવ્યા છે। આણંદ ખાતે ખંભાતની સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓ જ નથી। મહત્વની વિગતો આણંદથી મળી છે, જ્યાં મ્યુનિસિપલ જ્યુબિલી હાઈસ્કૂલ ખાતે એક પણ વિદ્યાર્થી જોવા મળ્યું નથી। શાળા છે પરંતુ શાળામાં વિદ્યાર્થી નથી। શાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભૌતિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે, ત્યારે સુવિધાઓના અભાવને કારણે વિદ્યાર્થીઓનો પ્રવેશ નથી થયો અને શહેરી વિસ્તારથી દૂર શાળા હોવાના કારણે પ્રવેશ કરવામાં આવ્યા નથી। વિગતો મળી રહી છે આણંદ ખાતેથી, જ્યાં સિટી વિસ્તારથી નજીક 5 જેટલી હાઈસ્કૂલો આવેલી છે અને શાળામાં વિદ્યાર્થીઓ નથી। વિદ્યાર્થીઓની સંખ્યા સરકારી હાઈસ્કૂલમાં થઈ જ નથી, તો શાળામાં ઇન્ચાર્જ આચાર્ય, એક શિક્ષક અને એક શિક્ષિકા તથા એક પટ્ટાવાળા છે। ગુજરાતમાં શિક્ષણને લઈ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવિત થતા હોય છે, ત્યારે ખંભાતની જુબેલી હાઈસ્કૂલમાં અત્યારે શિક્ષકો છે પણ વિદ્યાર્થી નથી એવી ગુજરાતની આ પ્રથમ સ્કૂલ હશે, જેની અંદર ધોરણ 10 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા। ગયા વર્ષે પણ 17 જેટલા વિદ્યાર્થીઓ અહીં હતા। વર્ષ પૂરું થતાં અહીં આગળ 2 વિદ્યાર્થીઓ જ રહ્યા હતા। અત્યારે હાલ ચાલુ વર્ષે અત્યારે એક પણ વિદ્યાર્થી નથી, માત્ર સ્કૂલમાં પ્રિન્સિપાલ, 2 શિક્ષક અને સેવક એટલા જ અહીં સ્ટાફ છે। તો પ્રિન્સિપાલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે। જિલ્લા શિક્ષણ અધિકારી આની પર શું નિર્ણય લેશે તે આખે ગણવામાં આવશે। કૌશલ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, ખંભાત।